હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે 8.3ના પ્રશ્ન 4ના 9મા દાખલામાં. બરાબર. હવે જો આની અંદર શું છે તો કોસેક એ માઇનસ સાઇન એ ઇન્ટુ સેક એ માઇનસ કોસ એ. બરાબર. શું કરવાનું છે તો કે 1/10 એ પ્લસ કોટ એ સાબિત કરવાનું છે. હવે જો કોસેક એ બરાબર શું લખાય, સાઇન એ લખાય 1/, તો આપણે શું કરીશું, સાઇનમાં ફેરવીશું. કેમ, જવાબ ટેન અને કોટમાં લાવવાનો છે. સેક છે તો એને શું કરીશું, કોસમાં. જો અહીંયા શું આપણને ટેન અને કોટની જગ્યાએ બીજું આપ્યું હોત તો એને અનુસરીને આપણે શું કરો તો આમને ટ્રાન્સફર કરો, પણ આમાં જવાબ ટેન કોટમાં લાવવાનો એટલે શું કર્યું, કોસમાં ફેરવ્યા, સાઇન અને કોસમાં. તો શું થશે, 1 માઇનસ સાઇન એ 1/sin એ માઇનસ સાઇન એ 1/cos એ માઇનસ કોસ એ. હવે શું કર્યું, લસા લીધા. અહીંયા કોસ એનો લસા, અહીંયા સાઇન એનો લસા. બરાબર. તો અહીંયા શું થઈ જશે, સાઇન્સ 1 માઇનસ સાઇન સ્ક્વેર એ કૌંસમાં 1 માઇનસ કોસ સ્ક્વેર એ. બરાબર. ગુણાકારમાં છે એટલે સાઇન એ ઇન્ટુ કોસ એ છેદમાં આવશે. તો 1 માઇનસ સાઇન સ્ક્વેર એ એટલે શું લખાય, કોસ સ્ક્વેર એ, અને 1 માઇનસ કોસ સ્ક્વેર એ એટલે શું લખાય, સાઇન સ્ક્વેર એ અપોન સાઇન એ ઇન્ટુ કોસ એ. પછી શું થશે તો કે કોસ એ ઇન્ટુ સાઇન એ અપોન સાઇન એ ઇન્ટુ કોસ એ. વર્ગ છે તો એક એક ઉડી જશે, તો શું આવશે, કોસ એ ઇન્ટુ સાઇન એ. આપણે શું કર્યું, LHS સાબિત કર્યું. હવે RHS અલગથી આમાં સાબિત કરીશું. તો જુઓ, RHS બરાબર શું લખાય, 1/10 એ ઇન્ટુ કોટ એ. ટેન એ બરાબર શું લખાય, સાઇન અપોન કોસ, અને કોટ બરાબર લખાય કોસ અપોન સાઇન એ. બરાબર. એ બંનેનું છેદમાં આ રીતના રૂપાંતરણ કર્યું. બરાબર. પછી શું કર્યું તો કે બંનેનો લસા લઈ લીધો, સાઇન અને કોસનો. હવે લસા લઈ લીધો, સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ, અને આ સાઇન એ ઇન્ટુ કોસ એ ક્યાં જશે, છેદનો છેદ અંશમાં. અંશમાં ગયો એટલે શું થશે તો કે સાઇન એ ઇન્ટુ કોસ એ અપોન સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ. હવે આપણને ખબર છે કે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અને સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા શું લખાય, 1. બરાબર. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. તો આ જવાબ શું થયો, છેદમાં 1 એટલે શું થયું, સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા એટલે શું લખાય, LHS બરાબર RHS. બરાબર. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. શરદી હોવાથી થોડોક અવાજમાં ફેર છે તો એ થોડુંક એડજસ્ટ કરી લેજો.